આજે વડોદરા અને વડોદરા જિલ્લામાં અકસ્માતોના એક પછી એક બનાવો સામે આવ્યા છે। ડભોઈ ખાતે થયેલા અકસ્માતમાં એક બેનનું દુઃખદ નિધન થયા બાદ વડોદરા શહેરમાં વુડા સર્કલ પાસે વધુ એક ગંભીર અકસ્માત નોંધાયો હતો। વુડા સર્કલ નજીક મિની બસના આગલા પૈડા નીચે એક મહિલા આવી જતા બસ નીચે કચડાઈ જવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોની ભીડ એકત્રિત થઈ હતી અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની માહિતી મળતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વુડા સર્કલ વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બને છે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાના બનાવો પણ સામે આવતા રહ્યા છે। આ બાબતે સ્થાનિક સામાજિક કાર્યકરો દ્વારા વારંવાર પાલિકા તંત્ર અને ટ્રાફિક વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ સ્થળે અકસ્માતો પર અંકુશ આવી શક્યો નથી। સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોની માંગ છે કે તંત્ર આ મામલે ગંભીરતા દાખવે અને વુડા સર્કલ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તેમજ અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે।